મણિલાલ દ્વિવેદીએ બહુ સરસ વાત કીધી છે દોસ્તો. લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. દોસ્તો, પડકારો કોના જીવનમાં નથી હોતા, સપનાઓ કોના જીવનમાં નથી હોતા, કોને આગળ નથી વધવું? બધાએ મહેનત કરવી છે, બધાએ આગળ વધવું છે. પણ જ્યારે આપણા જીવનમાં પડકારો હોય, આપણા જીવનમાં ઘણા બધા અવરોધો હોય, ત્યારે આપણે ફરજિયાતપણે એ અવરોધોને, એ પડકારોને ઓગાળીને પી જવા જોઈએ અને પછી જીવનને એક નવો ઘાટ આપવો જોઈએ, એક નવી ઓળખ આપવી જોઈએ, આપણા વ્યક્તિત્વને અને કારકિર્દીને એક નવી ઊંચાઈ સુધી લઈ જવી જોઈએ. સર, હું રાવળ કિરણ અને મારા મમ્મીનું નામ ભાવનાબેન રાવળ. અમે મારું વતન અમરેલી જિલ્લો, એનું ખાંભા તાલુકાનું ત્રાકુડા ગામ છે, પણ ઘણા ટાઈમથી અમે સુરતમાં જ રહીએ છીએ. કિરણના જીવનમાં આ એક બહુ મોટી એક પ્રકારની દુર્ઘટના જ કહી શકાય કે જ્યારે એમની પ્રિપરેશન ચાલતી હતી એ દરમિયાન પીએસઆઈ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી એટલે કે એની પરીક્ષા બાકી હતી. આ બંને પરીક્ષાઓની વચ્ચે એમના પૂજ્ય પિતાશ્રી છે આ જગત છોડીને જતા રહ્યા હતા અને એમના દેહાંત પછી એક સમય કોઈ પણ વ્યક્તિ હોય, એમાં દીકરીઓ હોય તો ખાસ એમને મુશ્કેલી પડે, તકલીફ પડે, આ બધું સાહજિક છે. પણ છતાં એમણે એ આખી જંગ છે એ પાર પાડી છે. ધોરણ 10માં મારે 53% હતા. એમાં હું ખાસ કહીશ તો મારા મેથ્સની અંદર હું ગ્રેસિંગ સાથે પાસ થયેલી છું. તમે 10માં ગણિતમાં ગ્રેસિંગ સાથે પાસ થાવ છો અને આગળ જતાં તમે પીએસઆઈ બનો છો, એવા ઉદાહરણમાં કિરણ એક ખૂબ સારું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. જો આ બાબત છે એક ખૂબ સારો સંદેશ છે. જે કાંઈ પણ ઉમેદવારો અથવા તો વિદ્યાર્થી કે વાલીગણ આ વાતને જોવે છે તો વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે માત્ર માર્કશીટની ટકાવારી છે એ જ મહત્ત્વની છે એવું નથી. આ સિવાય એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી, વક્તૃત્વ સ્પર્ધાઓ, કોઈ ગ્રુપ ડિબેટ્સ, કોઈ સામાજિક કાર્યો, NSS જેવા કાર્યો, એ બધું પણ બહુ મોટો રોલ ભજવતો હોય છે. હા સર, હું એક NGO જેવી સંસ્થા સાથે જોડાયેલી છું જેનું નામ સંકલ્પ સેવા છે. અને એ જે પછાત એકદમ જે કહેવાય એવા એરિયાઓમાં બાળકોને જ્યાં શિક્ષણ નથી, પછી જ્યાં ખાવા માટે એ લોકોને અનાજ પણ પૂરતું મળતું નથી, તો એવા એરિયામાં જઈને એ જે સંકલ્પ સેવા ગ્રુપ છે એ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર વિશાળ છે, પણ તમને ખ્યાલ છે ઉમેદવારોની સંખ્યા ઘણી બધી વધારે હોય તો આપણે મહેનત તો બધા પાસ થવા માટે જ કરીએ છીએ, પણ સાથે તમારો પાસે પ્લાન બી માટે પણ કંઈક ઓપ્શન હોવો જોઈએ. તમારી પાસે એવી એટલીસ્ટ સ્કિલ હોવી જોઈએ કે જેથી તમે પોતે પોતાના રોજગારીમાં કે કાર્યક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ શકો. આમ થોડીક નિરાશ થઈ ગઈ કે હવે મારાથી નહીં થાય, પણ એ સમયગાળા દરમિયાન મારા પપ્પા મને કહે તું પીએસઆઈ છે અને બનવાની જ છે, એવું મગજમાં લઈને ચાલે. જો મિત્રો, કિરણના આ જવાબનું અર્થઘટન એ કંઈક એ પ્રકારે થાય છે કે તમે પરીક્ષાનું ફોર્મ ભરો છો અને તમે એવું નક્કી કરો છો કે મારે તો આ પરીક્ષા આ વખતે ગમે તેમ થાય ક્રેક કરવાની જ છે, પણ એ માત્ર આપણી ઈચ્છા છે. ઈચ્છાઓથી કામ નહીં થાય. ઈચ્છા હોવી સારી વાત છે, પણ એના માટે જોઈએ સામર્થ્ય. સામર્થ્ય નહીં હોય તો કામ નહીં થાય, એટલે અધૂરી તૈયારીથી પણ કામ નહીં થાય. અને બીજી વાત એમણે જે જવાબમાં પોતે જણાવી છે કે ભાઈ મારા પપ્પા મને એમ કહેતા હતા કે તું પીએસઆઈ છો, તું મગજમાં આ વસ્તુને સ્વીકારી લે, પછી તું તારી તૈયારી આગળ વધાર. એટલે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી છે એની સૌથી પહેલી શરત છે કે એ બાબત માટે આપણે કેટલા કન્ફર્મ છીએ, આપણે એના માટે શું વિચારીએ છીએ, આપણી પોતાની પોઝિટિવિટી કેટલી છે, એ આપણા માટે સૌથી મોટું રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. સર, વર્લ્ડ બોક્સ એકેડમી, જો હું મારી સફળતા પાછળ બીજો જો કોઈ હાથ હોય મારા પપ્પા પછી, તો વર્લ્ડ બોક્સ એકેડમીનો જ હું કહીશ. હવે જો એક પ્રશ્ન મારો છે જીકેની બુક વિશેનો. જે વર્લ્ડ બોક્સની જીકે બુક છે એને વન કાઇન્ડ ઓફ માસ્ટર બુક કહેવાય છે પ્રિપરેશનના ફિલ્ડમાં, કારણ કે 402 પેજની બુક છે, પણ બહુ જ બધી એક્ઝામ્સમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ જીકે બુક વિશે તમારો શું પ્રતિભાવ છે બેન? સર, જીકે બુક કહીશ ને તો એ જીકે બુક થ્રુ મેં ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરેલી છે. ઓકે. અને એમાંથી મોસ્ટલી 50 થી 55 માર્ક્સ આપણું પીએસઆઈનું જે પેપર હતું એમાં પણ આવેલું છે. રાઈટ. અને બીજી ડીવાયએસઓ એક્ઝામ, તો એમાં પણ 65 માર્ક્સ જેવું એમાંથી આવેલું. અને આ જે વર્લ્ડ બુક્સની આ જે આપણે જીકેની નોટ છે એ મેં 10 થી 12 વાર વાંચેલી છે. જીકેની બુક કે જ્યારે કોઈ ઉમેદવારને તમે સફળતાના સિંહાસન ઉપર બેઠેલો જોવો છો એટલે એવું ન માનશો કે એ સીધા જ ઘરેથી ઊભા થઈને આવ્યા છે અને આ સફળતાના હકદાર બન્યા છે. ઘણી બધી રાત એણે એવી પણ પસાર કરી છે જે ઊંઘ વગરની હશે, ચિંતાઓ અને મૂંઝારાથી ભરેલી હશે. એમ કહી શકાય કે ભાઈ છાને ખૂણે રડી લીધું હશે, અને એમના જે આંસુઓ દડ્યા હશે એનું લગભગ સમય અને કુદરત અને પોતે એ ત્રણ સિવાય બીજું કોઈ સાક્ષી પણ નહીં બન્યું. એટલે આવા ઘણા બધા સમયગાળાઓ, આવી ઘણી બધી નિષ્ફળતાઓની રાતોને પચાવવી પડે, એ પછી તમારો સફળતાનો સૂરજ ઉગતો હોય છે. કે ભાઈ તમે મહાભારતના પાત્રોમાં દ્રોણાચાર્યનું નામ સાંભળ્યું હશે, તમે અર્જુનનું નામ પણ સાંભળ્યું હશે. તો દ્રોણાચાર્યએ જ્યારે શિક્ષા આપેલી ત્યારે મિત્રો એમણે કૌરવો અને પાંડવોને એક સાથે જ શિક્ષાઓ આપેલી, પણ એ બધામાં સૌથી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર
અર્જુન બન્યા. તો અર્જુન છે ને દોસ્તો દ્રોણાચાર્ય દ્વારા બનાવી ન શકાય. અર્જુન જે બનવું છે ને એ સેલ્ફ પ્રેક્ટિસનો જ કમાલ છે. દ્રોણાચાર્ય જે નોલેજ આપે છે એને ઘરે જઈને તમે કેટલી પ્રેક્ટિસ કરો છો, એના ઉપર કેટલું કામ કરો છો, ત્યારે તમે અર્જુન બની શકો. એટલે અર્જુન બનવું, અર્જુનની જેવી એક્સેલન્સી પ્રાપ્ત કરવી એ સેલ્ફ પ્રેક્ટિસ વગર અશક્ય છે. એ સ્વયં શિસ્ત વગર અને નિયમિતતા વગર અશક્ય છે. સર, આ ક્ષેત્ર વિશે હું મારા જે અત્યારે કોન્સ્ટેબલ બનીને જે પાસ થઈને અત્યારે ટ્રેનિંગમાં છે એ અને જે નવી તૈયારી કરે છે એ લોકોને એક મેસેજ આપીશ કે તૈયારી કરો છો તો છોડો નહીં. તમારું જે સપનું છે એ સપના પાછળ લાગેલા રહ્યો. એક દિવસ જે સપનું તમે જે નક્કી કર્યું છે, ગોલ છે, એ તમે અચીવ કરશો જ. પણ હા, એના માટે ભરપૂર મહેનત કરવી પડશે. મણિલાલ દ્વિવેદીએ બહુ સરસ વાત કીધી છે દોસ્તો. લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે. દોસ્તો, પડકારો કોના જીવનમાં નથી હોતા? સપનાઓ કોના જીવનમાં નથી હોતા? કોને આગળ નથી વધવું? બધાએ મહેનત કરવી છે, બધાએ આગળ વધવું છે. પણ જ્યારે આપણા જીવનમાં પડકારો હોય, આપણા જીવનમાં ઘણા બધા અવરોધો હોય, ત્યારે આપણે ફરજિયાતપણે એ અવરોધોને, એ પડકારોને ઓગાળીને પી જવા જોઈએ. અને પછી જીવનને એક નવો ઘાટ આપવો જોઈએ, એક નવી ઓળખ આપવી જોઈએ. આપણા વ્યક્તિત્વને અને કારકિર્દીને એક નવી ઊંચાઈ સુધી લઈ જવી જોઈએ. ગુજરાતની એક યુવતીએ આ કામ કરી બતાવ્યું છે. પીએસઆઈ બનવાનું પોતાનું જે સપનું હતું એ સાકાર કરવા માટે ખૂબ મહેનત કરી અને અથાગ પરિશ્રમથી પોતાની સફળતા સુનિશ્ચિત કરી. દોસ્તો, આજે હું તમારો પરિચય ગુજરાતની એક એવી યુવા પ્રતિભા સાથે કરાવીશ જેનું નામ છે કિરણ રાવળ. અને તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લીધેલી પીએસઆઈ પરીક્ષામાં ઓલ ગુજરાત 359 રેન્ક પ્રાપ્ત કરી પોતાના પરિવારનું, પોતાના વતનનું અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનું નામ જેણે રોશન કર્યું છે. તો પ્લીઝ વેલકમ મિસ કિરણ. કિરણ, આજ આપણે તમારી પીએસઆઈ બનવાની જે સફર રહી, જે ઘણા બધા ચડાવ ઉતારોથી ભરેલી રહી, ઘણા બધા સંઘર્ષ અને પડકારોથી ભરેલી રહી, આપણે આજે આ આખી સફર વિશે વાત કરવી છે. તો સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ પરિવાર વતી, સમગ્ર વિદ્યાર્થી વર્ગ વતી હું આપને આવકારું છું. આજ કિરણ, આપણે પીએસઆઈ બનવાની તમારી જે સફર રહી, જે હું સાક્ષી છું ત્યાં સુધી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા ચડાવ અને ઉતાર સાથે આગળ વધેલી છે. ઘણા બધા તમારી લાઈફમાં, તમારી કારકિર્દીમાં પડકારો આવેલા છે અને એને તમે ઓળંગ્યા છે, પણ તમે તમારો લક્ષ્ય છોડ્યો નથી. તો આ બધી વાત જે આપણે કેટલાક લોકો જાણીએ છીએ, એ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પણ આ વાતને સમજે અને એમાંથી કંઈક પ્રેરણા મેળવે, એ રીતનો આપણો આજે પ્રયત્ન કરવાનો છે. તો સૌથી પહેલાં તમારી આ સફરની જે આપણે શરૂઆત કરીએ એ તમારા વતન અને પરિવારથી કરીએ. તો આપનું વતન ક્યાં છે અને પરિવારમાં કોણ કોણ છે એની માહિતી આપો. જી સર. સર, હું રાવળ કિરણ અને મારા મમ્મીનું નામ ભાવનાબેન રાવળ. મારું વતન અમરેલી જિલ્લો, એનું ખાંભા તાલુકાનું ત્રાકુડા ગામ છે, પણ ઘણા ટાઈમથી અમે સુરતમાં જ રહીએ છીએ. બરાબર. અને ઘરમાં મોટા ભાઈ છે પ્રતાપભાઈ રાવળ અને બેન છે શકુંતલાબેન રાવળ. બરાબર. એ બંને મેરિડ છે અને ભાઈના ઘરે 2 સંતાનો, એમાંથી એક પ્રતીક્ષા રાવળ 8મા ધોરણમાં ભણે છે. ઓકે. અને નાનો મારો ભત્રીજો છે, એ 4થા ધોરણમાં ભણે છે. શું નામ છે ભત્રીજાનું? શુભ. ઓકે. તો આપના ભાઈ, ભાભી, પરિવારના સભ્યો પણ આ તમને નિહાળી રહ્યા છે. જી સર. તો શુભ જે તમારો ભત્રીજો છે, પ્રતીક્ષા તમારી ભત્રીજી છે, એ પણ તમારો આ વિડીયો જોઈ અને વિચારતા હશે કે એક દિવસ હું પણ અમારા ફૈબાની જેમ ખૂબ સારી સફળતા સુધી પહોંચીશ, ખૂબ મહેનત કરીશ. ઓકે. આપના પિતાજી કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? મારા પપ્પા ખેતી સાથે સંકળાયેલા હતા. છેલ્લા 3-4 વર્ષથી નિવૃત્ત જીવન ત્યાં ગામડે હતું. પણ લાસ્ટ યર મારું જ્યારે પીએસઆઈની એક્ઝામ પતી એના 1 મહિના પછી જ મારા ફાધરનું ડેથ થઈ ગયું. ઓકે. તો આ સ્થિતિએ જ્યારે તમે પીએસઆઈ બનો છો, તો પીએસઆઈ બન્યા પછી એ સમાચારના રૂબરૂ સાક્ષી બનવા એ હાજર નથી, હયાત ન હતા એ સમયે, બરાબર? પણ એમના આશીર્વાદથી આજે તમે પીએસઆઈ સુધી પહોંચ્યા છો. જી સર. તો આ તમારા જીવનનો સૌથી મોટો પડકાર હતો. મિત્રો, કિરણના જીવનમાં આ એક બહુ મોટી એક પ્રકારની દુર્ઘટના જ કહી શકાય કે જ્યારે એમની પ્રિપરેશન ચાલતી હતી એ દરમિયાન પીએસઆઈ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલની ભરતી એટલે કે એની પરીક્ષા બાકી હતી. આ બંને પરીક્ષાઓની વચ્ચે એમના પૂજ્ય પિતાશ્રી છે આ જગત છોડીને જતા રહ્યા હતા. અને એમના દેહાંત પછી એક સમયે કોઈ પણ વ્યક્તિ હોય, એમાં દીકરીઓ હોય તો ખાસ એમને મુશ્કેલી પડે, તકલીફ પડે, આ બધું સાહજિક છે. પણ છતાં એમણે એ આખી
જંગ છે એ પાર પાડી છે. કિરણ, ફેમિલી બેકગ્રાઉન્ડની વાત તો વિદ્યાર્થીઓએ જાણી. હવે તમારા શૈક્ષણિક બેકગ્રાઉન્ડની થોડીક વાત કરો કે તમારું પ્રાથમિક ધોરણ, હાઈસ્કૂલ, કોલેજ કયા કયા વિષયોમાં આગળ વધ્યું છે અને એ દરમિયાન કેવી ટકાવારી વગેરે રહેલું છે. સર, મારું પ્રાઇમરી સેક્શન મેં મારા ગામ ત્રાકુડાથી જ કરેલું છે, ત્રાકુડા પેસેન્ટર શાળા, અને હજી મને યાદ છે એ સ્કૂલ. પછી મારું હાઈસ્કૂલ મેં સુરતથી કરેલું છે. ઓકે, ધોરણ 9થી લઈને ધોરણ 12 સુધી PM ભગત સ્કૂલ કતારગામમાં આવેલી છે સુરતમાં, ત્યાં જ કરેલું છે. ખૂબ સરસ. અને મારું ગ્રેજ્યુએશન મેં વીર નર્મદ યુનિવર્સિટીમાંથી કરેલું છે, ઓકે, અને એ સેકન્ડ ક્લાસ સાથે. સેકન્ડ ક્લાસ સાથે. અને તમે જે હાઈસ્કૂલ ભણ્યા, બરાબર, તો ધોરણ 10માં શું ટકાવારી રહેલી? ધોરણ 10માં મારે 53% હતા. એમાં હું ખાસ કહીશ તો મારા મેથ્સની અંદર હું ગ્રેસિંગ સાથે પાસ થયેલી છું. ઓહો, તો 10મા ધોરણમાં ગણિત ખૂબ નબળું હતું. હા સર, નબળું એટલે મેં તૈયારી કરી જ નહોતી 10મા ધોરણની. મારે ખાલી ત્યારે મેં હાર માની લીધી હતી કે મારે નથી ભણવું એમ. ભણવું નથી. હા, કેમ કે હું ગામડેથી સીધી અહીંયા સુરત શહેરમાં, આવી. હા, ઓકે. અને મારા ફ્રેન્ડ્સ છૂટી ગયા અને બાળપણ હતું એટલે એમ થયું કે નહીં, હવે મારે એ લોકો જોડે ભણવું હતું, અને સુરત આવી ગઈ, મારું બધું અટવાઈ ગયું એટલે મેં છોડી દીધું. ભણવું જ નથી. હા, ઓકે, એટલે વાંચ્યું જ નહીં. રાઈટ. જો મિત્રો, જે વિદ્યાર્થીની 10મા ધોરણમાં સેકન્ડ ક્લાસ રિઝલ્ટ્સ લાવે છે, મતલબ 50-53% આસપાસનું પરિણામ છે, અને ગણિત જેવા અગત્યના વિષયમાં ગ્રેસિંગ માર્ક્સ સાથે, એટલે આપણે જેને ફૂદડી માર્ક્સ કહીએ, હા, ફૂદડી માર્ક્સ. ઘણા બધા વિદ્યાર્થીઓની માર્કશીટમાં બી ફૂદડીઓ હોય છે. આ એ સિતારાઓ હોય છે જે ખાસ સન્માન સાથે આપવામાં આવતા હોય છે. તો આ રીતે ગ્રેસિંગ માર્ક્સ સાથે કિરણ 10મા ધોરણમાં ગણિત વિષયમાં પાસ થાય છે. તો આ જે વાત છે ને, એ દરેક વિદ્યાર્થી અને વાલીઓએ ખાસ સમજવા જેવી છે. કારણ કે આપણે ત્યાં એક એ પ્રકારની જ સામાજિક ચીલો ચાલતો આવતો હોય છે કે ભાઈ, જ્યારે વિદ્યાર્થી 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ટકાવારી નથી લાવતો, એટલે સમાજ અને પરિવાર એની નજરમાં વિદ્યાર્થી કાયમ માટે પડી જતો હોય. મોટાભાગે એવું માની લેવામાં આવતું હોય કે હવે આનાથી કશું થશે નહીં. પણ મિત્રો, તમે 10મામાં ગણિતમાં ગ્રેસિંગ સાથે પાસ થાવ છો અને આગળ જતાં તમે PSI બનો છો, એવા ઉદાહરણમાં કિરણ એક ખૂબ સારું ઉદાહરણ આપણને પૂરું પાડે છે. કિરણ, 12મા ધોરણમાં કેટલા ટકા હતા અને કયા વિષયો સાથે તમે 12મું ધોરણ ભણેલા હતા? 12મા ધોરણમાં સર મારે 71% હતા. ઓકે, અને મેં મારું એમાં મેઇન સબ્જેક્ટ અકાઉન્ટ અને કોમર્સ કોમર્સ શાખા સાથે હતું, એટલે બરાબર. અકાઉન્ટ મારો મેઇન સબ્જેક્ટ હતો એમાં. રાઈટ. અને કોલેજમાં કયા વિષય સાથે તમે ગ્રેજ્યુએટ થયા છો? એમાં પણ મેં અકાઉન્ટ સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન કરેલું છે. ઓકે, એમાં શું ટકાવારી હતી? એમાં મારે 57 જેવા પર્સન્ટેજ હતા, એટલે સેકન્ડ ક્લાસ સાથે પાસ થયેલા હતા. માસ્ટર્સ ડિગ્રી કે એવું કશું ભણ્યા હા, છો? હું MCOM થયેલી છું. ઓકે, એટલે એમાં મારે 60% આવેલા છે અને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયેલી છું. બરાબર. એ સિવાય આ જે ટકાવારીની જે વાત છે, એ સિવાય કોઈ એવી એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી, કોઈ સ્પર્ધાત્મક બાબતો, કોઈ સ્પોર્ટ્સ, એવી કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા? હું કોલેજ કાળ દરમિયાન મેં NSSમાં હું હતી, એટલે સેવાકીય પ્રવૃત્તિઓમાં વધારે જોડાયેલી હતી. અને આ જે વક્તૃત્વ સ્પર્ધાઓ છે એમાં મને આમ રસ હતો, એટલે હું પછી સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમાં પણ મેં ભાગ લીધેલા છે. ખૂબ સરસ. જો આ બાબત છે, એ ખૂબ સારો સંદેશ છે. જે કાંઈ પણ ઉમેદવારો અથવા તો વિદ્યાર્થી કે વાલીગણ આ વાતને જોવે છે, તો વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે માત્ર માર્કશીટની ટકાવારી છે એ જ મહત્ત્વની છે એવું નથી. આ સિવાય એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી, વક્તૃત્વ સ્પર્ધાઓ, કોઈ ગ્રુપ ડિબેટ્સ, કોઈ સામાજિક કાર્યો, NSS જેવા કાર્યો, એ બધું પણ બહુ મોટો રોલ ભજવતો હોય છે. તાજેતરમાં જ મેં તમારું એક ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ જોઈ હતી, જેમાં તમે લોકો કોઈક સામાજિક પ્રવૃત્તિ, કોઈ NGO કે એ રીતે ચલાવતા હતા. એ શું હતું, એના વિશે થોડી માહિતી આપો. હા સર, હું એક NGO જેવી સંસ્થા સાથે જોડાયેલી છું, જેનું નામ સંકલ્પ સેવા છે. અને એ જે પછાત એકદમ જે કહેવાય એવા એરિયાઓમાં બાળકોને જ્યાં શિક્ષણ નથી, પછી જ્યાં ખાવા માટે એ લોકોને અનાજ પણ પૂરતું મળતું નથી, તો એવા એરિયામાં જઈને એ જે સંકલ્પ સેવા ગ્રુપ છે એ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. જેમ કે એમ લોકોને જમાડવા, પછી એમને એજ્યુકેશન 4 થી 5 કલાકનું એજ્યુકેશન પણ ત્યાં આપવામાં આવે છે, એવી રીતના. ખૂબ સરસ. તો અત્યારે દેશને ખરેખર એવા જ યુવાનોની જરૂર છે કે જે પોતે પોતાની કારકિર્દીની સાથે સામાજિક જવાબદારીઓને પણ સમજે અને સામાજિક જવાબદારીઓનું નિભાવ પણ કરે. તો હું આશા એવી પણ રાખું છું કે ભવિષ્યમાં પણ ખાખી પહેર્યા બાદ જ્યારે હાથમાં કાયદાના પાલનની સત્તાની શક્તિ આવે છે, ત્યારે તે આ સંવેદનાઓથી જ કામ કરો કે જેથી ઘણા બધા વિદ્યાર્થીઓનું કલ્યાણ થાય. તો કિરણ, તમે કોમર્સના સ્ટુડન્ટ તરીકે તમારી કારકિર્દી આગળ વધારી.
આ દરમિયાન કોઈ પણ ખાનગી નોકરીનો કે એવો કોઈ અનુભવ ખરો? હા સર, હું એમકોમ બીએડ છું, એટલે એક બીએડની ડિગ્રી હોવાથી મેં વિચાર્યું કે ભાઈ હું ટીચિંગ ફિલ્ડમાં જાઉં. જી. એટલે મેં પ્રાઇમરી સેક્શનમાં ભણાવેલું છે, ઓકે. પછી હાયર સેકન્ડરીમાં અકાઉન્ટ સબ્જેક્ટ ભણાવેલો છે. તો એ ઓકે. પ્રાઇવેટ ફિલ્ડની અંદર હું સંસ્થામાં જોડાયેલી હતી. ટીચર તરીકે કામ ટીચર કરેલો તરીકે, છો. હા, શિક્ષિકા તરીકે મેં કામ કરેલું છે. ખૂબ સરસ. જો ઘણા બધા મિડલ ક્લાસ વિદ્યાર્થીઓ એવા હોય, ઘણા બધા યુવાનો યુવતીઓ એવી હોય છે કે જેમને કદાચ શોખથી પણ થાય, પણ મોટા ભાગે આર્થિક મજબૂરીઓમાં પણ એમણે પોતાની કારકિર્દીમાં ઘણીવાર પ્રાઇવેટ ફિલ્ડમાં નાના મોટા કાર્યો કરવા પણ પડતા હોય છે. જી સર. અને એ બધી વસ્તુઓ કરવાથી કાંઈ તમારી કારકિર્દી રૂંધાતી નથી, બરાબર? એનાથી તમે વધારે ફર્નિશ થઈને બહાર આવો છો, એમાંથી તમે વધારે કંઈક નવી વસ્તુઓ લઈને બહાર આવો છો. ઓકે, તો આ તમે જે બીએડ કરેલું છે પછી એના આધાર ઉપર ટેટ ટાટ પરીક્ષાઓ આપેલી છે? હા, ટેટ ટાટ એક્ઝામ આપેલી છે અને ટાટ એચએસની અંદર હું મેઇન્સ પણ આપેલી છે. ઓકે. પણ એ સમયગાળા દરમિયાન આ પીએસઆઈની એક્ઝામ ઉપર મારું વધારે ફોકસ હતું, રાઈટ. એટલે એમાં હું મેઇન્સની અંદર રહી ગઈ હતી. ઓકે, બરાબર. હવે એવું ક્યારે તમને લાગ્યું કે ભાઈ મારે સરકારની નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ જવું જોઈએ? એ સમય ક્યારનો છે? જો હું એવું કહું તો સર, પહેલેથી જ એક મારું એમ હતું કે સરકારી જોબ મારી પાસે હોવી જોઈએ. એ પછી રાઈટ. ટીચિંગ ફિલ્ડમાં હોય કે ગમે તે, અને નાનપણથી એક યુનિફોર્મ જોબનું વધારે હતું. ઓકે. પણ સાઈડમાં યુનિફોર્મ જોબ ન મળે તો હું ટીચિંગ ફિલ્ડમાં જઈશ. બે તો ઓપ્શન બે ઉપર. ઓપ્શન મેં રાખેલા. ઓકે. એટલે એમકોમ બીએડ કરેલું અને પ્રાઇવેટ ફિલ્ડમાં જતી હતી. રાઈટ. તો એ પ્રાઇવેટ ફિલ્ડની અંદર મને એમ સેટિસ્ફેક્શન નહોતું મળતું કે હાલો ભાઈ હવે મારું કાંઈ થાય એમ નથી. એટલે મેં પછી ગવર્મેન્ટ માટે એપ્લાય કર્યું રાઈટ. 21માં. રાઈટ. ઓકે, તો પ્લાન એ અને પ્લાન બી બી, બંને હા. ઉપર પેરેલલ તમે કામગીરી કરેલી જી છે. સર. ઓકે, ખૂબ સરસ. જો આ સૌથી મહત્વની વાત છે જે દરેક દર્શક મિત્રોએ ખાસ ધ્યાનથી જોવી જોઈએ, સાંભળવી જોઈએ અને એમાંથી કંઈક સારો સારાંશ પ્રાપ્ત કરવો જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષાનું ક્ષેત્ર વિશાળ છે, પણ તમને ખ્યાલ છે ઉમેદવારોની સંખ્યા ઘણી બધી વધારે હોય તો આપણે મહેનત તો બધા પાસ થવા માટે જ કરીએ છીએ, પણ સાથે તમારી પાસે પ્લાન બી માટે પણ કંઈક ઓપ્શન હોવો જોઈએ. તમારી પાસે એવી એટલીસ્ટ સ્કિલ હોવી જોઈએ કે જેથી તમે પોતે પોતાના રોજગારીમાં કે કાર્યક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ શકો. કિરણ, હવે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરવાનું જ્યારે નક્કી કર્યું અને ત્યારબાદ તમે વર્લ્ડિન બોક્સ એકેડમી જોઈન કરી, તો શા માટે તમે વર્લ્ડિન બોક્સ એકેડમી જોઈન કરી? એ આખી ઘટનાઓ કેવા પ્રકારની હતી? સર, કોરોના ટાઈમ હતો 19-20માં. ત્યારે ઓકે. મેં ગવર્મેન્ટ એક્ઝામ ઉપર ફોકસ કર્યું કે જી. ખબર હતી કે ભાઈ એ આ ભરતી આવવાની છે આપણે પીએસઆઈની. રાઈટ. અને મેં મારી જોબ સાથે મેં વાંચવાનું ચાલુ કર્યું. જી. અને પીએસઆઈની 21-22ની જે એક્ઝામ હતી 2021-22ની, એ એક્ઝામ આપી અને એમાં પ્રિલિમ્સમાં જ રહી ગઈ. પ્રિલિમ્સમાં રહી હા, ગઈ. ત્યારે સપનું હતું કે આ એક્ઝામ મારે ક્રેક કરી દેવી છે એમ, ઓકે. અને મારાથી થયું નહીં. ત્યારે માત્ર સપનું હતું, સપનું પણ હતું એમ, સપના પાછળ જે સામર્થ્ય જોઈએ એ નહોતું. એ નહીં હતું. ઓકે. અને પછીથી આમ થોડીક નિરાશ થઈ ગઈ કે હવે મારાથી નહીં થાય. પણ એ સમયગાળા દરમિયાન મારા પપ્પા મને કહે તું પીએસઆઈ છે અને બનવાની જ છે, વાહ. એવું મગજમાં લઈને ચાલે એમ. ઓહો. અને 2023ની અંદર હું યુટ્યુબમાં આ વર્લ્ડિન બોક્સ એકેડમી, આપણા જે વિજય વિજય ભવ હા, સિરીઝ ચાલી હતી, વિજય બરાબર ભવ છે. સિરીઝ ચાલતી હતી અને એના લેક્ચર જોતી હતી. ઓકે. તો મારા પપ્પા કહે તારે આ એકેડમી જોઈન કરવી છે? મેં કીધું હા પપ્પા, કરવી છે, અને મારે પીએસઆઈ બનવું છે. રાઈટ. એટલે પછી મેં આ વર્લ્ડિન બોક્સને જે યુટ્યુબ ઉપર જે લેક્ચર જોયા અને નંબર કોન્ટેક લીધો, અને પછી અહીંયા સીધા હું ને મારા પપ્પા સીધા અહીંયા જ આવી ગયા, ગાંધીનગર જ. અને Right. સવારના 7 વાગ્યાના મુલાકાત લઈ લીધી. બરાબર. અને પછી એડમિશન એ જ દિવસે કરી દીધું હતું મેં. 2023ની ફર્સ્ટ બેચ હતી પીએસઆઈની. પીએસઆઈની ફર્સ્ટ બેચ હા. હતી એમાં. ખૂબ સરસ. જો મિત્રો, કિરણના આ જવાબનું અર્થઘટન કંઈક એ પ્રકારે થાય છે કે તમે પરીક્ષાનું ફોર્મ ભરો છો અને તમે એવું નક્કી કરો છો કે મારે તો આ પરીક્ષા આ વખતે ગમે તેમ થાય ક્રેક કરવાની જ છે, પણ એ માત્ર આપણી ઈચ્છા છે. ઈચ્છાઓથી કામ નહીં થાય. ઈચ્છા હોવી સારી વાત છે, પણ એના માટે જોઈએ સામર્થ્ય. સામર્થ્ય નહીં હોય તો કામ નહીં થાય. એટલે અધૂરી તૈયારીથી પણ કામ નહીં થાય. અને બીજી વાત એમણે જે જવાબમાં પોતે જણાવી છે કે ભાઈ મારા પપ્પા મને એમ કહેતા હતા કે તું પીએસઆઈ છો, તું મગજમાં આ વસ્તુને સ્વીકારી લે ને પછી તું તારી તૈયારી આગળ વધાર. એટલે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરવી છે, એની સૌથી પહેલી શરત છે કે એ બાબત માટે આપણે કેટલા કન્ફર્મ છીએ, આપણે એના માટે શું વિચારીએ છીએ, આપણી પોતાની પોઝિટિવિટી કેટલી છે, એ આપણા માટે સૌથી મોટું રામબાણ ઇલાજ જેવું કામ કરે છે. ઓકે, તો પીએસઆઈ 1 બેચ તમે લોકોએ જોઈન કરી હતી,
તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનું ઓવરઓલ કામ તમને કેવું લાગ્યું? રોજ કેટલા લેક્ચર્સ આવતા હતા? ટેસ્ટ અંગે શું પ્લાનિંગ હતો? રિવિઝન ટેસ્ટ ક્યારે લેવાતા હતા? એ બધા વિશે વિદ્યાર્થીઓને થોડું જણાવો. સર, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જો હું મારી સફળતા પાછળ બીજો જો કોઈ હાથ હોય મારા પપ્પા પછી, તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો જ હું કહીશ. કેમ કે મેં જ્યારથી જોઈન્ટ કર્યું ત્યારથી રોજના 2 લેક્ચર આવતા હતા. રોજની રોજ ટેસ્ટ લેવાતી હતી. જે આપણી પાછળના દિવસે જે ચાલ્યું હોય એ આગળના દિવસે ફરીથી એનું 20 માર્ક્સ, 25 માર્ક્સ કે 50 માર્ક્સની એક ટેસ્ટ લેવાતી હતી. બરાબર. અને એવરી વીક પણ હોય છે, પછી એવરી મંથ પણ હોય છે. જે આપણું ચાલ્યું હોય એ બધી જ ટેસ્ટ લેવાતી હતી. અને એમાં અમે અમારા ક્લાસની અંદર કોમ્પિટિશન ચાલતી હતી કે ભાઈ કોણ આપણે ટોપ 10માં આવીએ એમ. અને એ કોમ્પિટિશનના લીધે જ મારી પ્રિપેરેશન વધી ગઈ ઓકે. કે ભાઈ આ વ્યક્તિ કરતાં મારે વધારે માર્ક્સ લાવવાના છે આ વખતે. રાઈટ. અને એક્સાઇટમેન્ટમાં વધારે આમ પ્રિપેરેશન ચાલુ થઈ એટલે ગઈ. સ્પર્ધાનું પ્રોપર માહોલ તમને મળ્યો. માહોલ મળ્યો અમને. ઓકે. મતલબ રોજની જે સ્પર્ધા હોય એ હા. તમને રોજ વધારે વાંચવા માટે મોટિવેટ કરે, મોટિવેટ કરતી. પોતાના માર્ક્સ અને પોતાનો રેન્ક વધે એના માટે મોટિવેટ કરે. હા. એવું બનતું કે ઘણીવાર ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તમારાથી આગળ નીકળી જતા હોય, એ પ્રકારની ઘટનાઓ ઘટતી? જી સર, ઘણીવાર એવું થયેલું છે કે આપણે આમ એક ઈચ્છા લઈને બેઠા હોય કે ભાઈ ટોપ 10માં જ નામ આવવું જોઈએ, રાઈટ. અને ટોપ 10માં નામ ન આવે અને આપણે 11માં કે 12મા નંબર ઉપર હોઈએ, તો ત્યારે એમ થાય કે ભાઈ આ લોકો મારાથી આગળ નીકળી ગયા. અને ક્લાસની જે ટેસ્ટ હોય ને એમાંય મોરલ ડાઉન થતું હતું. મોરલ ડાઉન થાય. હા, એ રીતનું પણ થયેલું છે. પછી આપણે એકેડમીમાં દર મહિને જે વિદ્યાર્થીઓ ટોપર્સ બનતા હોય એમનો આપણે લિસ્ટ જાહેર કરતા હોય અને એમને ક્લાસમાં જાહેરમાં સન્માનિત પણ કરતા હોય. કેટલી વખત તમારું 1 થી 10માં આ રીતે મંથલી સન્માન થયેલું છે? મંથલી સર, આ 1 વર્ષની અંદર તો હું 7 થી 8 વાર ટોપ 10ની અંદર આવેલી છું. ખૂબ સરસ. મંથલી ટેસ્ટની અંદર. મંથલી ટેસ્ટમાં આવેલા છો. ઓકે. તો જો દોસ્તો, રોજ તમારે હરીફાઈ કરવી પડશે. એવો એક પણ દિવસ તમારી તૈયારી દરમિયાન એવો ન જવો જોઈએ કે જેમાં તમે પોતાની સાથે અથવા બીજા મિત્રોની સાથે હરીફાઈમાં ન ઉતરો. એવું બનવું જ ના જોઈએ. ડેઈલી તમારે નાની મોટી હરીફાઈ કરવાની છે. બીજા કોઈ સાથે કરો કે ન કરો, પોતાની સાથે તો કરો જ. પોતાના માર્ક્સ વધે, પોતાની ભૂલો ઓછી થાય અને પોતે વધુ માર્ક્સ પ્રાપ્ત કરીએ, એ પ્રકારનો માહોલ તો ડેઈલી બનાવવો જ પડશે. હવે જુઓ, એક પ્રશ્ન મારો છે જીકેની બુક વિશેનો. જે વર્લ્ડ ઇન બોક્સની જીકે બુક છે એને વન કાઇન્ડ ઓફ માસ્ટર બુક કહેવાય છે પ્રિપરેશનના ફિલ્ડમાં. કારણ કે 402 પેજની બુક છે, પણ બહુ જ બધી એક્ઝામ્સમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ જીકે બુક વિશે તમારો શું પ્રતિભાવ છે બેન? સર, જીકે બુક કહીશ ને તો એ જીકે બુક થ્રુ મેં ઘણી બધી પ્રિલિમ્સ પાસ કરેલી છે. ઓકે. હા, અને એમાંથી મોસ્ટલી 50 થી 55 માર્ક્સ આપણું પીએસઆઈનું જે પેપર હતું એમાં પણ આવેલું છે. રાઈટ. અને બીજી ડીવાયએસઓ એક્ઝામ, તો એમાં પણ 65 માર્ક્સ જેવું એમાંથી આવેલું. અને આ જે વર્લ્ડ ઇન બુક્સની આ જે આપણે જીકેની નોટ છે એ મેં 10 થી 12 વાર વાંચેલી છે. હા, જીકેની બુક. અને પછી તો એવું થયું હતું કે છેલ્લે વાંચતા હતા તો ખબર જ હતી કે આ લાઈન પછી આ જ લાઈન આવવાની છે એમ. એટલે એટલી યાદ રહી ગઈ હતી એ નોટ. રાઈટ. તો ઘણા બધા મિત્રો એવા હોય છે જે પૂછતા હોય કે સર જીકે પહેલી વાર વાંચીએ તો અઘરી પડે છે, કેટલું યાદ રાખવું. તો ઘણીવાર પૂછતા હોય કે એ ન વાંચીએ તો ન ચાલે. પણ દોસ્તો, બિલકુલ નહીં ચાલે. એ બુક એક માસ્ટર બુક છે. જે વિદ્યાર્થીઓ સફળતાના શિખરે પહોંચે છે એ લોકો પોતાની કરિયરમાં, પોતાની લાઈફમાં એ બુકને કેટલી બધી વખત વાંચે છે. મતલબ માત્ર 1-2 વાર નહીં, 5, 7, 10 વખત પણ વિદ્યાર્થીઓ વાંચે છે. એવા ઉદાહરણો આપણી પાસે છે. તો જીકેની બુકથી ખૂબ ફાયદો થયો. મતલબ કહી શકાય કે આખું ગેમ ચેન્જિંગ બુક છે. ઓકે. એટલે આ વિડીયો જોનારા જે કાંઈ પણ વિદ્યાર્થીઓ છે, જે કાંઈ વાલીગણ છે, એમને મારી ખાસ એક રિક્વેસ્ટ છે કે તમે વર્લ્ડ ઇન બોક્સની જીકેની બુક છે એ મલ્ટિપલ ટાઈમ રીડ કરો. તમારી એક નોકરી છે, આ એક પુસ્તકની અંદર એટલી શક્તિ છે મિત્રો કે તમને એક નોકરી સુધી તો લઈ જ જશે. બીજું જો કિરણ, અત્યારે જ્યારે પીએસઆઈ બન્યા, બરાબર, એટલે સ્વાભાવિક છે ખુશીનો માહોલ હોય અને બધા લોકો આપણી આ ખુશીમાં ભાગીદાર પણ બનતા હોય અને આપણને અભિવાદન પાઠવતા હોય. ઓકે. પણ એ સિવાય ઘણી બધી પરીક્ષાઓ તમે અગાઉ આપેલી અને એમાં તમને ફેલિયર મળેલું. તો દર્શક મિત્રોને તમે જણાવો કે અગાઉ ભૂતકાળના સમયમાં કઈ કઈ પરીક્ષાઓ આપી હતી અને એમાં કયા કયા લેવલ ઉપર તમને નિષ્ફળતાઓ મળી હતી? જી સર, આ પીએસઆઈની એક્ઝામમાં જે મેં સફળતા મેળવી એ પહેલાં મેં 7 થી 8 એક્ઝામની પ્રિલિમ પણ ક્રેક નહીં કરી હોય કદાચ, એટલી બધી મને નિષ્ફળતા મળેલી છે. એ પછી ડીવાયએસઓ મેં મેઇન્સ લખી હતી, એમાં પણ રહી ગઈ હતી. પછી એસટીઆઈ જે પ્રિલિમ્સ છે એમાં હું 0.25 માર્ક્સથી રહેલી છું પ્રિલિમ્સમાં. બરાબર. અને જીપીએસસી પણ આપેલી છે, એમાં પણ એક વાર મેઇન્સ લખેલી છે જીપીએસસીની, અને 1-2 વાર પ્રિલિમ્સમાં જ રહી ગયેલી છું. રાઈટ.
તો એ પહેલાં ઘણી નિષ્ફળતાઓ મને મળેલી છે. બરાબર. તમે ટાટની પરીક્ષાઓ પણ આપી, ડીવાયએસઓ જી પણ આપી, જી સર. એસટે આપી, 1-2 આપી, ડીવાયએસઓ મેઇન્સ લખી, 1-2ની મેઇન્સ જી લખી છે. સર. ઓકે. તો મિત્રો ખાસ આ બાબતને તમારે નોટ કરવાની છે. નોટ કરજો અને ખાસ સમજજો કે જ્યારે કોઈ ઉમેદવારને તમે સફળતાના સિંહાસન ઉપર બેઠેલો જુઓ છો એટલે એવું ન માનશો કે એ સીધા જ ઘરેથી ઊભા થઈને આવ્યા છે અને આ સફળતાના હકદાર બન્યા છે. ઘણી બધી રાત એણે એવી પણ પસાર કરી છે જે ઊંઘ વગરની હશે, ચિંતાઓ અને મૂંઝારાથી ભરેલી હશે. એમ કહી શકાય કે ભાઈ છાને ખૂણે રડી લીધું હશે અને એમના જે આંસુઓ દળ્યા હશે એનું લગભગ સમય અને કુદરત અને પોતે એ 3 સિવાય બીજું કોઈ સાક્ષી પણ નહીં બન્યું. એટલે આવા ઘણા બધા સમયગાળા હોય, આવી ઘણી બધી નિષ્ફળતાઓની રાતોને પચાવવી પડે. એ પછી તમારો સફળતાનો સૂરજ ઉગતો હોય છે. હવે કિરણ, પીએસઆઈ પરીક્ષામાં સૌથી જે પહેલો સ્ટેજ આવતો હોય છે ફિઝિકલ ટેસ્ટનો હોય છે, રનિંગનું આખું હોય છે. તો રનિંગ માટે સ્ટ્રેટેજી કેવી હતી અને ગુજરાતના વિદ્યાર્થીઓએ રનિંગની સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ, આ 2 બાબત સમજાવો. જી સર, આજે આપણે ફિઝિકલ ફર્સ્ટ આવે છે ટેસ્ટ, તો રાઈટ. હું એટલું કહીશ કે તમે એ 1600 મીટર ગર્લ્સ માટે હોય છે તો તમારે રોજે 1600 મીટર જ નથી રનિંગ કરવાનું, 1600નું તમે ડબલ કરો. ઓકે. હા, 3200 મીટર તમે દોડો કે 4 કિલોમીટર દોડી જાઓ તો એ કાંઈ એવું નથી કે હાલો મેં આજે વધારે કરી લીધું એમ. ત્યારે બરાબર. માંડ તમે 1 વર્ષ પ્રેક્ટિસ કરશો ત્યારે એ માંડ પાસ થઈ શકાય છે. ઘણા એવું કહે છે કે હાલો મેં તો અઠવાડિયું જ દોડીને હું પાસ થઈ ગઈ, હા. તો એ બહુ રેર કેસમાં એવું બનતું હોય છે. રાઈટ. એટલે નહીંતર ઘણીવાર વિદ્યાર્થીઓ આ રનિંગને એટલું સિરિયસલી નથી લેતા. જે તે સમયે એના માર્ક્સ ગણાતા હતા ત્યારે થોડાક વધારે ગંભીર હતા. જી સર. પણ પછી માર્ક્સ જ્યારે એના ગણાવવાના નીકળી ગયા છે નવા નિયમો પ્રમાણે, પછી વિદ્યાર્થીઓ થોડા કહેવાય કે રનિંગ બાબતે બેદરકાર પણ ક્યારેક આપણને જોવા મળે, અપૂરતી તૈયારી હોય. જી સર. એટલે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ, ખરેખર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ કદાચ આવી નાની ભૂલ પણ કરે છે તો રનિંગમાં નિષ્ફળ જવાને લીધે એમની આ જે ખાખી પહેરવાનું સપનું છે ત્યાં તરત જ પૂર્ણ વિરામ મુકાઈ જતું હોય છે. તો તમારે એ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે નવા વિદ્યાર્થીઓ છે એણે અંદાજે આની પ્રેક્ટિસ મતલબ કેટલો સમય એટલીસ્ટ કરવી જોઈએ? એટલીસ્ટ 6 મંથ જેવું તો એ લોકોએ પ્રેક્ટિસ કરવી જ જોઈએ, કેમ કે એમને જાણકારી નથી હોતી કે ભાઈ રનિંગ કરે છે તો એ સમયગાળા દરમિયાન એમને ઇન્જરી થઈ તો ઓકે. એનાથી અગાઉ જ આપણે ભાઈ થયું છે તો રાઈટ. હું એ મારું જે એક્ઝામ આવે એ પહેલાં હું પ્રિપેર રિકવર થઈ થાવ. જાઉં, રિકવર થઈ જાઉં, ઓકે. તો એ રીતની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ એમ. એટલે બરાબર. 6 મહિના જેવી તો પ્રેક્ટિસ કરો જેમ. પ્રેક્ટિસ કરવી જ હા. જોઈએ. બરાબર. બીજું, જો હવે તમે અગાઉના તમારા જવાબમાં એવું જણાવ્યું કે ભાઈ 10મા ધોરણમાં તમારે ગણિતની અંદર ગ્રેસિંગ માર્ક્સ હતા અને હવે નવા નિયમો પ્રમાણે પીએસઆઈમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ એટલે જે ગણતરીવાળા જ વિષયો છે એ 100 માર્ક્સનું ભારણ ધરાવતા હતા. જી સર. તો આ જે ગેપ કે ખાઈ હતી એને કેવી રીતે રિકવર કરી? મેથ્સ રિઝનિંગમાં સર મને ઇન્ટરેસ્ટ તો પહેલાંથી હતો, પણ મારું 10મા ધોરણમાં મારી બેદરકારીના લીધે મેં રિઝલ્ટ મને એ મળેલું હતું. ઓકે. અને પછી જે મેથ્સ રિઝનિંગમાં તો આપણને મેથ્સ રિઝનિંગ અમને ભણાવેલું, રાઈટ. એટલે એની જે ટ્રીક હતી એ અને જોડે આપણી જે વર્ડિંગ બોક્સની બધી જે બુક્સ છે મેથ્સ Right. રિઝનિંગને રિલેટેડ એ, પછી બરાબર. જે મને જે સમ સામે મળતો એ હું સોલ્વ કરી દેતી હતી. Right. અને રોજના રાતે જે આપણે ટાઈમ ટેબલ બનાવ્યું હોય તો બરાબર. રોજ રાતે જે ઊંઘ આવવાનો સમયગાળો હોય ને જમીને પછી, તો Right. એ સમયગાળા દરમિયાન હું મેથ્સ રિઝનિંગ લઈ લેતી હતી. ઓકે. તો ઊંઘ પણ નહોતી આવતી અને મારું મેથ્સ રિઝનિંગ બહુ સરસ રીતે મેં Strong થઈ હા સ્ટ્રોંગ બનાવ્યું. અંદાજે આમ કેટલી કલાકોની પર ડે પ્રેક્ટિસ મેથ્સ રિઝનિંગમાં થઈ? મેથ્સ રિઝનિંગમાં મેં પર ડે 2 કલાક 3 કલાક જેવું, 2 થી 3 હા 2-3 કલાક જેવું કામ. ખૂબ સરસ. નહીં, જો મેં જેટલા પણ પીએસઆઈ બનેલા અત્યાર સુધીમાં કેન્ડિડેટ્સ વર્લ્ડિન બોક્સના છે એમના જે મેં ઇન્ટરવ્યૂ કર્યા, મોટાભાગના કેન્ડિડેટ્સ છે એમને મેથ્સ રિઝનિંગની પ્રેક્ટિસ 2 થી 3 કલાક તો કીધેલી જ છે. હા. બરાબર. રુચિતાએ જેનું ગણિત રિઝનિંગ ખૂબ નબળું હતું તો એણે તો મને એવું કીધેલું છે કે મેં શરૂઆતમાં 6 કલાક સુધી મેથ્સ રિઝનિંગ કરેલું. એટલે આ બાબત ઉપરથી મિત્રો તમારો આન્સર બહુ ક્લિયર થઈ જાય છે જો કદાચ તમારા મનમાં ડાઉટ હોય તો, કે ભાઈ મેથ્સ રિઝનિંગ કેટલું કરવું જોઈએ. પર ડે પ્રેક્ટિસ કરવી જોઈએ. એમાં રવિવાર પણ ના આવે વચ્ચે કે રજાઓ આવતી જ નથી. એમાં જ્યાં સુધી તમને માર્ક્સ નથી મળતા, પરીક્ષાઓમાં તમે સફળ ના થાવ ત્યાં સુધી તમારું સતત પણ એ કામ આગળ વધવું જ જોઈએ. તો જેમ અગત્યનું મેથ્સ રિઝનિંગ છે એવી રીતે બીજું ડિસ્ક્રિપ્શન વાળો મુદ્દો હતો, જેમાં નિબંધો લખવાના, પત્રો લખવાના, અહેવાલો, ગદ્યાર્થો, પછી જે સંક્ષિપ્તીકરણના આખા ટોપિક છે અને અંગ્રેજી વિષયના મુદ્દાઓ છે. તો આ બધામાં કેવી પ્રેક્ટિસ કરી તમે? આ બધામાં મેં જ્યારે ખબર પડી કે આપણે ડિસ્ક્રિપ્ટિવ આવવાનું છે
તો એ 2 થી 3 મહિનાનો જે સમયગાળો હતો ને Okay. એ દરમિયાન મેં જીપીએસસીના પેપર ડાઉનલોડ કરી લીધા. પછી આપણે જે ક્લાસની અંદર મોક ટેસ્ટ લેવાતી હતી, Right. કદાચ 1.5 મહિનો તો કન્ટિન્યુ મોક ટેસ્ટ આવી Yes, હતી ખૂબ એક્ઝામ test પહેલાં. લીધી ખૂબ હતી ટેસ્ટ આપણે. લીધી. તો એ Right. ટેસ્ટ બધી આપી હતી. રાઈટ. અને એમાં પણ માર્ક્સ મારા કેટલા આવે છે, હું ભૂલ ક્યાં કરું છું, એ બધું મને આપણા જે સર જે ચેક કરતા હતા એ કહેતા હતા કે ભાઈ આવી આવી ભૂલો થાય છે, એ તમારે સુધારવાની છે. એ Right. ભૂલો સુધારી. પછી આગળના જે એસ્પિરન્ટ્સ છે એ લોકોએ કઈ રીતે પેપર લખેલા છે એ જૂના બધું papers જોયું. છે બધા જોયા. હા, એ બધા Okay. જોયા. અને મેક્સિમમ મેં લખવાનું બહુ પ્રેક્ટિસ કરેલી કે મારું ક્યાંય ભૂલ ન થવી જોઈએ એમ. એ રીતના અંદાજે માનો કે 30 માર્ક્સનો નિબંધ હતો તો હા. તમે કેટલા નિબંધોની સેલ્ફ પ્રેક્ટિસ કરી હશે? સર મેં 20-25 નિબંધ તો એમ લખેલા, બરાબર. એ મારી જાતે લખેલા. અને Okay. જોઈ જોઈને લખ્યા હોય હમ. એવા તો ઘણા બધા છે ખૂબ નિબંધ. સરસ. જો દોસ્તો, આજ હું તમને એક નાની એવી વાત કહીશ કે ભાઈ તમે મહાભારતના પાત્રોમાં દ્રોણાચાર્યનું નામ સાંભળ્યું હશે, તમે અર્જુનનું નામ પણ સાંભળ્યું હશે. તો દ્રોણાચાર્યએ જ્યારે શિક્ષા આપેલી ત્યારે મિત્રો એમણે કૌરવો અને પાંડવોને એક સાથે જ શિક્ષાઓ આપેલી. પણ એ બધામાં સૌથી સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન બન્યા. તો અર્જુન છે ને દોસ્તો, દ્રોણાચાર્ય દ્વારા બનાવી ન શકાય. અર્જુન જે બનવું છે ને એ સેલ્ફ પ્રેક્ટિસનો જ કમાલ છે. દ્રોણાચાર્ય જે નોલેજ આપે છે એને ઘરે જઈને તમે કેટલી પ્રેક્ટિસ કરો છો, એના ઉપર કેટલું કામ કરો છો, ત્યારે તમે અર્જુન બની શકો. એટલે અર્જુન બનવું, અર્જુનની જેવી એક્સેલન્સી પ્રાપ્ત કરવી એ સેલ્ફ પ્રેક્ટિસ વગર અશક્ય છે. એ સ્વયં શિસ્ત વગર અને નિયમિતતા વગર અશક્ય છે. એટલે ક્લાસરૂમમાં જ્યારે ગાઈડન્સ મળતું હોય ત્યારે બધા જ વિદ્યાર્થીઓને એક સમાન ગાઈડન્સ મળતું હોય, પણ એ બધા ગાઈડન્સ મેળવ્યા પછી તમે ઘરે જઈને, રૂમ ઉપર જઈને કે હોસ્ટેલ પીજીમાં જઈને એની પર કેટલું વર્કઆઉટ કરો છો, એ તમને તમારા જે રિઝલ્ટ છે એમાં સુધારો કે ફેરફાર કરતા હોય. જી સર. ઓકે. હવે કિરણ, વિદ્યાર્થીઓને રિવિઝન બાબતે કેટલીક સલાહો આપો કે તમારા પોતાના અનુભવો શેર કરો કે ભાઈ રિવિઝન કેવી રીતે કરવું જોઈએ અને રિવિઝન કરતી વખતે મટીરિયલ કેવું રાખવું જોઈએ. સર, રિવિઝન બાબતે જો હું સ્ટુડન્ટને એક મેસેજ આપીશ તો એ છે કે તમે જે વાંચો છો એમાં તમને જે મેઇન પોઈન્ટ લાગતા હોય એ તમે ટીક કરતા જાઓ. અને જેવો તમારો સબ્જેક્ટ કે ટોપિક કમ્પ્લીટ થાય છે એના 2 દિવસ કે 3 દિવસની અંદર એનો એ સબ્જેક્ટ તમે બીજી વાર રિપીટ કરો. તો વીકની અંદર આવી રીતે એ લોકોએ છે ને રિવિઝન ચાલુ જ રાખવાનું છે કે ભાઈ મેં જેટલું વાંચ્યું છે એનું મારે રિવિઝન થઈ જવું જોઈએ. રિવિઝન તો છોડવાનું જ નથી. અને રિવિઝન વિના તમે કોઈ એક્ઝામ આપણે પાસ નથી કરી શકવાના. એટલે Right. મોટી જે કી છે એક્ઝામ પાસ કરવાની એ મેઇન રિવિઝન જ છે. રિવિઝન છે. અને દર્શક મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની જે ટેસ્ટનું માળખું છે એ જ કંઈક અમે એ રીતે જ સ્કેડ્યુલ કરેલું છે કે જેમાં વિદ્યાર્થીને જેમ જેમ ટોપિક્સ પૂરા થતા જાય તેમ તેમ તેના મેગા રિવિઝન ટેસ્ટનું સતત આયોજન થતું રહે. એટલે વિદ્યાર્થીએ કમ્પલસરી ભૂતકાળમાં ચાલેલી વસ્તુઓ એને રિવાઇઝ કરવી જ પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપ્યા વગર પીએસઆઈ બનવાનું સપનું જોવે છે અથવા તો કોઈ પણ પરીક્ષા પાસ કરવાનું સપનું જોવે છે. તો મોક ટેસ્ટ ન આપવી એ હિતાવહ છે કે મોક ટેસ્ટો આપવી જોઈએ એ હિતાવહ છે? એ અંગે તમારો શું અનુભવ અને પ્રતિભાવ છે? સર, મોક ટેસ્ટની જો વાત કરીએ તો મોક ટેસ્ટ મેં ઘણી બધી આપેલી. અને મોક ટેસ્ટ આપીએ તો એનાથી આપણને ખબર પડે કે આપણો કયો સબ્જેક્ટ વીક છે અને કયા સબ્જેક્ટમાં મારે વધારે મહેનત કરવાની જરૂર છે એમ. તો ક્લાસની અંદર અમારે મોક ટેસ્ટ લેવાતી હતી. અને એ મોક ટેસ્ટ મેં બહુ બધી મોક ટેસ્ટ આપેલી છે. અને રિઝલ્ટ ક્યારેક આપણે જે ઈચ્છા હોય એ પ્રમાણે મળે ન મળે તો ડિમોટિવેટ પણ થાય એમ. Right. તો આપણને એ અંદાજો આવી જાય કે ભાઈ આપણે આગળ શું કરવાનું છે એમ. એટલે મોક ટેસ્ટ તો આપતા જ રહેવી જોઈએ. રાઈટ. એ સિવાય જ્યારે તમે ગાંધીનગર જેવા શહેરમાં આવો છો ત્યારે આ શહેર તો હવે સ્પર્ધાત્મક પરીક્ષાની એક આખી ઓળખ બની ચૂક્યું જી છે સર. અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે. તો આ તૈયારી દરમિયાન તમે માનો કે લાઇબ્રેરી જોઈન કરતા હો કે હોસ્ટેલ પીજી વગેરેમાં રહેતા હો, ત્યાં ઘણા બધા સિનિયર લોકો પણ હોય જે ઘણા વર્ષોથી તૈયારી કરતા જી હોય. સર. તો આ બધા માહોલમાં ડર લાગતો કે આપણું શું થશે, આપણો મેળ પડશે કે કેમ? ઘણા બધા જૂના વિદ્યાર્થીઓ પણ તૈયારી કરતા હોય તો એવો ડર ફીલ કરેલો છે? હા સર, એવો ડર જેમ કે જીપીએસસીના એસ્પિરન્ટ્સ અમારી જોડે આમ લાઇબ્રેરીમાં વાંચતા તો એ કે 5 વર્ષ નીકળી ગયા છે, 6 વર્ષ નીકળી ગયા છે, હજી અમે તૈયારી કરીએ છીએ. તો એમ થતું કે મારી તો તૈયારી 2 વર્ષની જ છે, શું થશે એમ. રાઈટ. જો જીપીએસસીના એસ્પિરન્ટ્સ આવી નાની સીસી કે એક્ઝામમાં રહી જતા હોય તો મારું તો થવાનું જ નથી. એ રીતના પણ ડર. અને ઘણા એવા હોય કે જે એક્ઝામ ક્રેક કરીને 1-2ની તૈયારી કરતા હોય. તો રાઈટ. એ લોકો એવું કહેતા ના થઈ જશે તમારાથી. રાઈટ. એટલે એક બાજુ હિંમત પણ હતી અને એક બાજુ ડર પણ હતો કે ભાઈ નહીં થાય તો એમ.
તો કેન્ડિડેટ જે અત્યારે જે ફ્રેશર છે, જે નવા છે, ઓકે, એ લોકોએ આમાંથી શું કરવું જોઈએ? હું કેન્ડિડેટને એટલું કહીશ કે ભાઈ તમે ડર જો લાગવાનો જ છે, ડર વિના તો સફળતા શક્ય જ નથી. સાહસ કરવું પડે ગમે તે છે, એટલે સાહસ કરો અને ડર રાખવાનો નથી. મેં જે કર્યું છે એ પોઝિટિવિટી હોવી જોઈએ કે ભાઈ હું કરી બતાવીશ. બીજા ભલે મને જે કહે છે ઇગ્નોર કરો બધાની વાતોને કે તમારાથી થશે નહીં થાય. લોકો શું કહે છે એ નથી જોવાનું. આપણે હું કરી બતાવીશ એ આપણા મનની અંદર હોવું જોઈએ અને ચોક્કસ આપણાથી થશે જ. હવે બીજો એક સબ્જેક્ટ છે કરંટ અફેર્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ ડેઇલી બેઝિસ ઉપર કલાકો કરંટ અફેર્સ કરતા હોય. કેટલાક વિદ્યાર્થીઓની સ્ટ્રેટેજી એવી હોય કે પરીક્ષા નજીક હોય ત્યારે જ એ લોકો કરંટ અફેર્સ કરતા હોય. તો કરંટ અફેર્સ વિષય, કારણ કે હવે ગવર્મેન્ટ સ્કીમ્સ ને પર્યાવરણ, સાયન્સ ટેક, ઇકોનોમિક્સ આ બધાને લઈને એ વિષયનું ઇમ્પોર્ટન્સ ખૂબ વધ્યું છે. તો તમારા મત મુજબ તમારી શું સ્ટ્રેટેજી હતી અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓ કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? જી, જો કરંટ અફેર્સની વાત કરું ને સર, તો એ કરંટ અફેર્સ આપણું જે એક્ઝામ આવે ને એ પહેલાંના 6 મહિનાનું તો આપણું પરફેક્ટ હોવું જ જોઈએ. અને હું મારી વાત કરું તો હું રોજે રોજ કરંટ અફેર કરતી જ હતી. રાઈટ. અને આપણું જે મિશન વિજય ભવ, જે આ તમારા દ્વારા જ એમાં લેક્ચર લેવામાં આવે છે, તો એમાં સાયન્સ ટેક, ઇકોનોમિક્સ કે એવા જે મેન પોઈન્ટ હોય એ બધા આપણે કરંટ રિલેટેડ આવતા હતા. અને એ મેં લેક્ચરે જોતી હતી, જોડે આપણી વર્લ્ડ ઇનબોક્સની જે કરંટ અફેરની બુક આવે છે એ પણ કમ્પ્લીટ કરેલી. છેલ્લા 6 મહિનાનું તો મેં એકદમ પરફેક્ટ કરંટ અફેર કરેલું હતું. રાઈટ. એટલે આ પણ આન્સર દરેક આસ્પિરન્ટ્સ માટે ખાસ મહત્વનો છે. તમે ચાહે વર્ગ 3ની પ્રિપરેશન કરો છો કે ક્લાસ 1ની પ્રિપરેશન કરો છો, કરંટ અફેર્સ માટે દરરોજ વધારે નહીં પણ 25 મિનિટ 30 મિનિટ એટલો સમય પર ડે કાઢો, જેથી કરીને છેલ્લે જ્યારે પરીક્ષા નજીક આવે છે ત્યારે તમે એક સાથે 6 મહિનાનું નહીં કરી શકો. ડેઇલી બેઝિસ ઉપર થોડું થોડું કરો. અઠવાડિયામાંથી 30-25 સવાલો સોલ્વ કરો અને પછી તમે છેલ્લે એનું રિવિઝન કરો. ઓકે, આ આખી જે પ્રિપરેશન જે તમારી થઈ એમાં ક્યારે એવું લાગેલું કે મારે પ્રિપરેશન છોડી દેવી છે, નિરાશા એ હદે વ્યાપી ચૂકી હોય, એવી કોઈ ઘટનાઓ ઘટેલી? જી સર, જ્યારે હું આ PSIની એક્ઝામ પહેલાં જે એક્ઝામો આપી એમાં જ્યારે નિષ્ફળતા મળતી ને ત્યારે એવું થતું હતું કે આટલી મહેનત કરું છું તો જો આની પ્રિલિમ ક્રેક નથી થતી મારાથી, તો મારે આ છોડી દેવું જોઈએ. અને ઘણીવાર એવું બન્યું છે કે ભાઈ નિરાશ થઈને ચોપડા મૂકી દીધા હોય અને પછી રાત જાય, ઊંઘ આવી જાય, રડી લીધા, સવારે ઊભા થઈને પાછા ચોપડા પકડી લઈએ. નહીં કરવું તો છે જ આપણે એમ. નહીં, આ કહાની તમારી એકલાની નથી. આ કહાની એવા હજારો કે લાખો ઉમેદવારોની જીવનનો એક પાર્ટ છે કે જેમાં નિરાશા પણ આવે અને પાછું ફરીથી પણ કમબેક પણ કરવું પડે. PSI પરીક્ષા આપ્યા પછી એવું લાગતું હતું કે ચલો આ એક્ઝામ આપી દીધી છે તો હવે આમાં રિઝલ્ટ મને મળી જ જશે, અથવા રિઝલ્ટ વિશે આશાવાદ હતો આ પરીક્ષા આપ્યા પછી PSIના? જી સર, માર્ક્સ મારા એવા હતા કે હું બોર્ડર લાઇન પર હતી. નહીં, માર્ક્સ આવ્યા પહેલાની વાત છે. માનો કે જે દિવસે તમે 13 એપ્રિલે પરીક્ષા આપી, 13 એપ્રિલ 2025, બરાબર? તો એ દિવસે 10 થી 1નું એક પેપર હતું અને બીજું પેપર 3 થી 6નું હતું. તો માનો કે 6 વાગે પ્રશ્નપત્ર પૂરું કરીને જે ગેટની બહાર નીકળ્યા ત્યારે એવું લાગ્યું હતું કે હાલો આમાં ડન? હા સર, ત્યારે એવું થઈ ગયું હતું હાલો આજથી PSI આપણે નામ લગાવી દેવાનું છે, PSI બની ગયા એમ. એ રીતનું, હા, એટલું સરસ પેપર ગયેલું. પેપર 2 અને પેપર 1 બંને. એટલે દિવસે આમ કોન્ફિડન્સ હતો જ કે ચલો આ વખતે ગમે તેમ થાય આપણું નામ આવી જશે. હા, એટલે પેપર પત્યું એટલે સીધો મારા પપ્પાને જ કોલ લગાવી દીધો મેં કે પપ્પા હું PSI બની ગયો હવે એમ. અચ્છા. એટલું સરસ પેપર ગયેલું. ના, ખૂબ સરસ. તો પછી હવે રિઝલ્ટ વખતે શું માહોલ હતો? મતલબ કે એક સાંજ એવી તો હોય કે જ્યારે આપણું રિઝલ્ટ આવે, મોટાભાગે રિઝલ્ટ આપણા આફ્ટરનૂન ઇવનિંગમાં આવતા હોય. તો આ વખતે જ્યારે રિઝલ્ટ આવ્યું લગભગ 25મી ડિસેમ્બરના સાંજે આનું રિઝલ્ટ કે માર્ક્સ ડિક્લેર થયા હતા, એ સમયની ક્ષણો કેવી હતી? પહેલી વાર તમને આ રિઝલ્ટ વિશે કોણે ફોન કર્યો અથવા કોણે માહિતી આપી? તમારું રિએક્શન શું હતું? સર, એ રિઝલ્ટ આવ્યું એ 25 ડિસેમ્બર રાતે. હું મારું એવું શેડ્યુલ કે સવારથી બપોર સુધીના હું વાંચું, એક્ઝામની આગળ પ્રિપેરેશન ચાલુ છે એટલે સવારથી બપોર સુધીના વાંચું ને બપોર પછીના હું સિલાઈ કામ કરતી ઘરે ગઈ એટલે. બરાબર. તો એ સિલાઈ કામ મારું ચાલુ હતું ને કદાચ 7:30 કે 7:45 જેવું થયું એટલે મારી ફ્રેન્ડ કિરણ ચૌધરી, જે અમે મારી રૂમમેટ હતી, અમે રૂમ રાખીને રહેતા, તો રૂમમેટ હતી, એ લોકો જમવા બેઠા હશે તો મને કોલ આવ્યો. મને કે શું કરે? તો મેં કીધું બસ સિલાઈ કામ કરું છું. મને કે PSI હવે તું ઊભી થઈ જા, PSI બની ગઈ છે એમ. મેં કીધું ના. એ કે હા બની ગઈ છે. એટલે હું સીધી ઊભી જ થઈ ગઈ અને આમ રડવું આવી ગયું.
ઓકે. કે ભાઈ હું પીએસઆઈ બની ગઈ એમ. રાઈટ. એટલે કિરણ ચૌધરીએ પહેલી વાર આ માહિતી આપી. હા એ પણ અત્યારે પોલીસ ટ્રેનિંગમાં જ છે ને, હા સર, એ કોન્સ્ટેબલમાં. કોન્સ્ટેબલ પોલીસ ટ્રેનિંગમાં છે. રાઈટ. પછી તમે આ જે ખુશીના સમાચાર છે સૌથી પહેલા કોને શેર કર્યા? સૌથી પહેલાં મારા મમ્મીને કીધું મેં કે અચ્છા. મમ્મી હું પાસ થઈ ગઈ છું એમ. પછી રાઈટ. ભાઈ ને બધા જોડે જતા તો બધાને કીધું. ઓકે. દર્શક મિત્રો, કિરણ ઓલરેડી પોલીસ કોન્સ્ટેબલમાં પણ સિલેક્ટ થયેલી છે અને જૂનાગઢમાં એની ટ્રેનિંગ ચાલુ જ હતું. હમણાં જ એમણે એમાં રિઝાઇન મૂક્યું છે. તો કિરણ, જે લોકો તમારી સાથે પ્રિપરેશનમાં હતા, વર્લ્ડિંગ બોક્સ એકેડમીમાં તમારા જે ક્લાસમેટ હતા અને અત્યારે જે ઘણા બધા ઉમેદવારો તમારી સાથે કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં પણ હતા, જી સર. તો આ મિત્રોને અને આવનારા સમયના જે ઉમેદવારો છે એને તમે શું ખાસ સંદેશો આપવા માંગશો આ ક્ષેત્ર વિશે? સર, આ ક્ષેત્ર વિશે હું મારા જે અત્યારે કોન્સ્ટેબલ બનીને જે પાસ થઈને અત્યારે ટ્રેનિંગમાં છે એ અને જે નવી તૈયારી કરે છે એ લોકોને એક મેસેજ આપીશ કે તૈયારી કરો છો તો છોડો નહીં. તમારું જે સપનું છે એ સપના પાછળ લાગેલા રહ્યો. એક દિવસ જે સપનું તમે જે નક્કી કર્યું છે, ગોલ છે, એ તમે અચીવ કરશો જ. પણ હા, એના માટે ભરપૂર મહેનત કરવી પડશે. રાઈટ. મહેનત છોડવાની નથી. મહેનત છોડવાની નથી. કન્ટિન્યુટી તમારી છૂટવી ન જોઈએ એમ કે હાલો ભાઈ એક દિવસ હું ફરી આવું. ના, એ નહીં. જ્યાં સુધી તમારો ગોલ અચીવ નથી થતો ત્યાં સુધી તમે કંઈ પણ નહીં. તમારું જે ગોલ છે એના ઉપર લાગેલા રહ્યો. રાઈટ. આ પ્રિપરેશન દરમિયાન તમે લોકો ગાંધીનગર આવેલા હતા, એટલે દરમિયાન ઘણા બધા તહેવારો, જી પ્રસંગો સર. એ બધું પણ આવતું જ હોય, સ્વાભાવિક જી છે. સર. તો એ દરમિયાન તમે લોકો વતન જતા, ફેમિલી સાથે આ બધું ઉજવતા કે પછી પોતે અહીંયા રહીને જ પ્રિપરેશન દરમિયાન જ એની ઉજવણી કરતા? સર, હું મારું 9 વર્ષ કે દિવાળી છે ને એ મારું અહીંયા ગાંધીનગરમાં લાઇબ્રેરીમાં ગયેલું છે. ઘરેથી બસ આટલો સપોર્ટ હતો, નહીં આવે તો ચાલશે, તું તારા આ જે ગોલ છે એના ઉપર તું ફોકસ કર. એટલે ક્યારેક તો એવું બનતું કે ભાઈ નવા વર્ષની અંદર નહીં ગઈ ઘરે તો આજુબાજુવાળા સોસાયટીને એવું કહેતા કે ભાઈ એવું તો કેવું ભણે છે કે નવા વર્ષમાંય રજા ન મળે. રાઈટ. એટલે તહેવારોને એ 2 વર્ષ તમારું જો સપનું છે તો 2 વર્ષ કે 3 વર્ષ જેટલો ટાઈમ છે એક બાજુ રાખી અને એના પર મહેનત ચાલુ કરવી જોઈએ. ટોટલ ડેડિકેશનથી કામ હા, થાય. ટોટલ ડેડિકેશનથી કામ કરવું જોઈએ. રાઈટ. એટલે આ બાબત ખાસ દરેક ઉમેદવારોએ આમાંથી ખાસ શીખ લેવાની જરૂર છે. ઘણા બધા ઉમેદવારો ગાંધીનગર આવે છે, પણ એ લોકો ગાંધીનગર આવે છે પછી દર મહિને ઘરે જતા હોય છે. નાની એવી બાબતમાં પણ એ લોકો ઘરે જતા હોય છે, પણ એમ પરિણામ સુધી પહોંચાતું નથી દોસ્તો. જ્યારે આપણે નક્કી જ કર્યું છે કે કોઈ બહુ મોટા લાર્જ સ્કેલ ઉપર સફળ થવું છે, ત્યારે ઘણું બધી વસ્તુઓને સાઈડમાં મૂકવી પડે, એમને આપણી પોતાની પ્રાયોરિટીને બદલવી પડે. હવે એક ક્વેશ્ચન મારો સોશિયલ મીડિયા રિલેટેડ છે. પ્રિપરેશન દરમિયાન તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા અને કરતા હતા તો કયા કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા અને સોશિયલ મીડિયા વિશે તમારો વિદ્યાર્થીઓનો શું અભિપ્રાય છે? સોશિયલ મીડિયા સર છે ને એ તમને નોલેજ પણ આપે છે અને ક્યારેક આપણે આપણા ગોલથી દૂર પણ લઈ જાય છે, ભટકાવી પણ શકે છે. ભટકાવી પણ શકે છે. ઓકે. એટલે હું સ્ટુડન્ટને એટલો મેસેજ આપીશ કે જો તમારું પોતાની જાત પર જો કંટ્રોલ હશે તો તમે સોશિયલ મીડિયાથી પોતાની જાતે જ દૂર થઈ જશો એમ. જી. અને પોતાની જાતને જ એવું થવું જોઈએ કે નહીં મારે સોશિયલ મીડિયા નથી યુઝ કરવું એટલે નથી કરવું. જો તમને કોઈ એનામાંથી ઇન્ફોર્મેશન મળે છે, જેમ કે હું ગુજરાત ઇન્ફોર્મેશન છે, પછી ગુજરાત પોલીસ છે કે Right. એવી અમુક એવી હતી જે Authentic જે હા pages બધા પેજીસ હતા. હતા એને Right. ફોલો કરતી હતી કે જેમાંથી Right. મને માહિતી મળી રહી, કરંટ અફેર્સ મળી રહી. બરાબર. તો એ પણ હું એવા સમયગાળામાં યુઝ કરતી હતી જેમ કે જમવા બેસું, પછી રાતના સુવાના 1 કલાક પહેલાં, તો એ ટાઈમ પહેલાં હું આ સોશિયલ મીડિયા છે આ બધી પેજીસને હું રીડ કરતી હતી. જી. અને વચ્ચે એવા કોઈ પેજીસને તમે ફોલો નહીં કરો કે તમારું ગોલ છે એનાથી તમને દૂર લઈ જાય. દૂર થઈ જાય. હા, બરાબર છે. એટલે સોશિયલ મીડિયામાં ફેસબુક છે, પછી ટ્વિટર છે અને આ ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, આ બધું છે ને થોડો ટાઈમ બંધ કરી દઈએ તો વધારે સારું પડે. Right. અને જો યુઝ કરવું જ હોય તો એવા પેજીસને ફોલો કરો કે જે તમને માહિતી આપે. જે તમારા ટૂંકમાં હા, નોલેજમાં knowledge વધારો કરે અને માટે, તમારી હા. સ્ટ્રેન્થમાં વધારો કરે, નહીં Yes, કે yes, તમારી ચોક્કસ. વીકનેસમાં વધારો હા. કરે. ઓકે. તો દર્શક મિત્રો, અહીંયા કિરણે આપણને ખૂબ સરસ સમય આપ્યો છે અને પોતાની સફરની ઘણી બધી એવી વાતો જણાવી છે જે ઉતાર ચઢાવ વાળી રહી છે, રસપ્રદ રહી છે, સફળતા અને નિષ્ફળતા બંનેનું કોમ્બિનેશન રહેલી છે. અને આપણે એવી અપેક્ષા પણ રાખીએ કે આવનારા સમયમાં એક ખૂબ સારી ટ્રેનિંગ પ્રાપ્ત કરે પીએસઆઈની, ગુજરાત સરકારમાં ખૂબ સારી કામગીરી નિભાવે અને ભવિષ્યમાં જીપીએસસી જેવી પરીક્ષાઓ આપે, વધુ ઊંચા પદ ઉપર જાય, વધુ ઊંચા હોદ્દા ઉપર જાય, વધુ સારી જવાબદારીઓ સુધી જાય. તો કિરણ, એના માટે પણ શુભકામના. થેન્ક યુ હું સર. અપેક્ષા રાખું છું કે આપણે ફરીથી બીજી મોટી સફળતા સાથે પણ આ જ રીતે આ પ્રકારના મંચ ઉપર મળશું. થેન્ક વિશ યુ યુ સર. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.